નારી પ્રહાર ન્યૂઝના અહેવાલની અસર આમોદ નગરપાલિકા દોડતી થઈ, પરંતુ કાયમી ઉકેલ હજુ દૂર. આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં જીવલેણ ખુલ્લી ગટર અને રસ્તા વચ્ચે ઊભા રહેલા સ્ટીલના સળિયાઓ અંગે નારી પ્રહાર ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ આખરે આમોદ નગરપાલિકા હરકતમાં આવી હતી. તંત્ર દ્વારા ઉતાવળમાં ગટર ઉપર ઢાંકણું મૂકી દેવામાં આવ્યું, પરંતુ સવાલ એ છે કે શું માત્ર દેખાવ પૂરતી કામગીરીથી પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત થઈ ગઈ ગણાશે? સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ નગરપાલિકાના કર્મચારીઓએ એક અઠવાડિયામાં કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. જો કે વર્ષોથી ચાલતી આવી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગટરની બાજુમાં આવેલા પાણીના વાલની હાલત આજે પણ યથાવત છે. તેના ઉપર હજુ સુધી કોઈ સુરક્ષા ઢાંકણું મૂકવામાં આવ્યું નથી. શું હવે ફરી કોઈ સમાચાર પ્રસિદ્ધ થશે પછી જ તંત્ર જાગશે, કે પછી કોઈ નિર્દોષ નાગરિક દુર્ઘટનાનો ભોગ બનશે તેની રાહ જોવામાં આવી રહી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગટર ઉપર ઢાંકણું મૂકવામાં આવ્યું હોવા છતાં રસ્તા વચ્ચે જીવલેણ સ્ટીલના સળિયાઓ હજુ પણ ઊભા છે. જો રાત્રિના સમયે કોઈ રાહદારી, વૃદ્ધ, બાળક કે વાહન ચાલક તેનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે? લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આમોદ નગરપાલિકામાં સત્તા કોંગ્રેસની હોય કે ભાજપની, પરંતુ પ્રજાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની ઈચ્છાશક્તિ ક્યાં છે? માત્ર ફોટા પડાવવા અને કામચલાઉ કામગીરી કરીને જવાબદારીમાંથી છટકી જવાની માનસિકતા હવે લોકો સ્વીકારવા તૈયાર નથી. પ્રજાનો સ્પષ્ટ સવાલ છે કે જ્યારે ટેક્સ સમયસર વસૂલવામાં આવે છે ત્યારે સુરક્ષા અને સુવિધાના પ્રશ્નોમાં આટલી ઘોર બેદરકારી કેમ? શું નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે? આમોદની जनता હવે आश्वासनों नहीं परंतु कायमी और जवाबदार कामगिरी मांगे छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।